જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામમાં આતંકવાદી હુમલાના સમાચાર સામે આવ્યા છે। ઓછામાં ઓછા 12 પર્યટકો આતંકવાદી હુમલામાં ઘાયલ થયા છે, સાથે જ એક પર્યટકના મોતના સમાચાર છે। આ હુમલો પહલગામના બાઈસારન ઘાટીમાં નોંધાયો છે। હુમલો ત્યારે થયો જ્યારે પર્યટકો ઘોડે સવારી કરી રહ્યા હતા। આ હુમલાની જવાબદારી TRF નામના નવા આતંકવાદી સંગઠને લીધી છે। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આપણા ભારતનો તાજ એવું જમ્મુ કાશ્મીર રાજ્ય, જ્યાં આખા દેશમાંથી પર્યટકો ફરવા જતા હોય છે, પરંતુ હવે જમ્મુ કાશ્મીર રાજ્યના પહલગામના બાઈસારન ઘાટીમાં TRF નામના આતંકવાદી સંગઠન દ્વારા હુમલો કરવામાં આવ્યો છે। પર્યટકો આ ઘાટીમાં જ્યારે ઘોડે સવારી કરી રહ્યા હતા ત્યારે આ હુમલો નોંધાયો છે। આ હુમલામાં ઓછામાં ઓછા 12 પર્યટકો ઘાયલ થયા છે, જ્યારે એકનું મૃત્યુ થયું છે। મૃત્યુઆંક વધવાની સંભાવના છે। જેવા જ આ હુમલાના સમાચાર આવ્યા કે જમ્મુ કાશ્મીર પોલીસ, સુરક્ષા દળો અને અર્ધલશ્કરી દળો ત્યાં ખડકી દેવામાં આવ્યા છે। સાથે જ યાત્રીઓને આ જગ્યા પરથી ખાલી કરાવી આતંકવાદીઓને ટ્રેસ કરવા માટે ઓપરેશન લોન્ચ કરવામાં આવ્યું છે। પહલગામનું બાઈસારન ઘાટી એક એવી જગ્યા જ્યાં માત્ર ચાલીને જ જઈ શકાય છે। આ વિસ્તારમાં ખૂબ જ પ્રસિદ્ધ જગ્યા છે, સાથે જ તે સારામાં સારું ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે। એક પર્યટક જે આ હુમલામાં તે વખતે હાજર હતા તેમણે કહ્યું છે કે આ હુમલો 2-3 આતંકવાદીઓ દ્વારા ખૂબ ક્લોઝ રેન્જથી કરવામાં આવ્યો છે। તેના લીધે ઘણા લોકો ઘાયલ થયા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી 2 દિવસ સાઉદી અરેબિયાની યાત્રા પર છે, પરંતુ તેમણે આ હુમલાને લઈને ગૃહમંત્રી અમિત શાહ સાથે વાત કરી છે। સાથે જ શક્ય હોય તે બધા જ પગલાં લેવાનું સૂચન કરવામાં આવ્યું છે। આ હુમલાના પગલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીની પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે કહ્યું છે કે હું આ હુમલાને વખોડું છું, સાથે જ તેની સંપૂર્ણ તપાસ થવી જોઈએ। આ પછી જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ કહ્યું છે કે જે પણ આ હુમલા પાછળ જવાબદાર છે તેમને છોડવામાં નહીં આવે। જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પ્લેટફોર્મ X પર ટ્વીટ કરીને લખ્યું છે કે હું આઘાતમાં છું, પર્યટકો પર આવા હુમલાની નિંદા કરું છું। જે પણ લોકોએ આ કૃત્ય કર્યું છે તે પશુઓ કરતાં પણ બદતર છે। આ હુમલાને વખોડવા શબ્દો પૂરતા નથી। હું હુમલામાં પીડિત પરિવારોને મારી સાંત્વના પાઠવું છું। મેં મારા સાથીઓ સાથે વાત કરી છે। ગયા વર્ષે 2024માં પણ જમ્મુ કાશ્મીરના ગગનગીર નામની એક બાંધકામની જગ્યાએ આતંકવાદી હુમલામાં એક ડોક્ટર અને 6 મજૂરોના મૃત્યુ થયા હતા। ગયા વર્ષે મે મહિનામાં પહલગામમાં જ યાત્રિકો પર હુમલો કરવામાં આવ્યો હતો। તો અત્યારે સમાચારોમાં બસ આટલું જ। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Instagram અને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો।